ભક્તો જય દ્વારકાધીશ, જય રણછોડ। આ ગલીમાં છે ને ભજીયાવાળાની બહુ સરસ દુકાન। હવે અમે ખાઈશું ને તમે પૂછશો એટલે અમારે કહેવું પડે। હું તમને એ કહી દઉં છું। જો આ મંદિર છે ભગવાનનું અને આ જ ગલી છે। આ ગલીમાં અંદર જવાનું તમારે અને તમે ભીડ જોજો કેટલી જામી છે। આ નૈનાબેન જાય છે, જુઓ આ લાઈનમાં જ છે। થોડા અહીંયાથી તમારે ગોમતી પણ જવાશે અને એકદમ બહુ સરસ, એટલા મસ્ત ગરમ ગરમ। અમે તો વર્ષોથી અહીંયા જ ખાઈએ, અમને નથી ખબર, એ છોકરો અમારો ફોલોવર પણ છે। અને અહીંયાથી આ જો તમારે ગોમતી પણ જવાય, ઘાટ પર જવું હોય તો। અને આ ચા પણ એમની બહુ સરસ છે, હંસરાજ સેન્ટર। ને ભજીયા તો એટલી ભીડ હોય છે, જુઓ જો અહીંયા પણ આ જો ચાલુ જ છે એમની ગાડી। તમારી ગાડી ચાલુ જ છે અહીંયા હો, ચાલો। ગોટા તમને ભક્તો ગોટા એટલા મસ્ત બનાવે છે। છોકરાનું નામ છે રોહિત। રોહિતની દુકાને જો બધા જ ભક્તો રોહિતની દુકાને ભજીયા ખાવા સ્પેશિયલ આવજો, ખૂબ જ સરસ। જો બધાને આ પણ આનંદનો ગરબો ચલવે છે, માતાજીનો ભગવાનનો મસ્ત ભગત છે। અને જુઓ ગોટા ગરમ ગરમ, એટલી બધી ભીડ હોય છે એમની દુકાને। બધા જ બહુ સરસ, એકદમ મસ્ત ફ્રેશ ચોખ્ખા સરસ ભજીયાઓ છે। અમે તો વર્ષોથી આ છોકરાની દુકાને ખાવાઈએ, અમે એને ઓળખતા પણ નહોતા, હવે ઓળખી ગયા। એટલે તમે હા આ લાઈનમાં સીધા આવી અને આ જ દુકાને અમે દર વખતે ભજીયા જુઓ સરસ ગરમ ગરમ, ખાવાનું મન થાય એવા ભજીયા છે મસ્ત। એટલો સરસ છોકરો માતાજીને મસ્ત ભગત છે અને હંમેશા તિલક હોય, જો જે ભગવાનના ભક્તો હોય ને એના માથા પર તિલક જ હોય। સરસ ચલવે છે, મહેનત કરી અને આગળ વધવાની કોશિશ કરે છે। લાડેવો રોહિત ભાઈ જો